તો મિત્રો આપ જોઈ રહ્યા છો આ જે કારેલીબાગ વિસ્તારમાં આવેલ મંદિર જે બહુચરાજી માતાજીનું મંદિર આજે નવરાત્રિના દિવસે જે ભક્તો દર્શન માટે આવી રહ્યા છે અને આ મંદિર ખૂબ જ સરસ અને એની જે આસ્થા છે એને લઈને લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે. તો મિત્રો આપ દર્શન કરી રહ્યા છો જે બહુચરાજી માતાજીનું બહુ બટુક સ્વરૂપ છે તેના દર્શન કરી રહ્યા છો. તો મિત્રો આપણી વચ્ચે આ રાજેશભાઈ આયરે છે જે પૂર્વ કોર્પોરેટર અને એમના દીકરા પણ અત્યારે હાલમાં કોર્પોરેટર છે. ખૂબ મોટી સેવા રાજેશભાઈ કરી રહ્યા છે. બસ ચૈત્રી નવરાત્રિની સમગ્ર દેશવાસીઓને અને ખાસ કરીને ગુજરાતના સૌ લોકો આ મોટી નવરાત્રિ તરીકે માનતા હોય છે, અનુષ્ઠાનો કરતા હોય છે. આજે સાતમ આઠમ છે, એવી રીતના કાલે આઠમ નવમ છે અને ખૂબ વર્ષોથી આ પૌરાણિક મંદિર છે અને ખૂબ આસ્થા છે. આજે બહુચર માતાના અંદર દર્શન કરાયા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ બધાની જ મનોકામના પૂર્ણ થાય. જી રાજેશભાઈ, ખૂબ ખૂબ આભાર. બહુચર અંબે માત કી જય. શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કારેલીબાગ બહુચરાજી માતાનું મંદિર. આ મંદિર માતાજીનું 350 વર્ષ પુરાણું છે. માતાજી અહીંયા ગાડી બાળા સ્વરૂપમાં બેઠા છે ને માતાજીને ભક્તો પગે લાગવા આવે છે ને માતાજીને મનોકામના મૂકે છે અને મા એમની મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર કેટલા વર્ષો જૂનું છે? આ મંદિર આપણું 350 વર્ષ જૂનું મંદિર છે આપણું માતાજીનું. એનું મહત્ત્વ શું? આ મહત્ત્વ એ છે માતાજી અહીંયા બાળા સ્વરૂપમાં બિરાજમાન છે. અહીંયા માતાજીના મંદિરમાં બીજા બધા ભગવાન જે બિરાજમાન છે બધા બાળા સ્વરૂપમાં છે માતાજીની જોડે. અને અત્યારે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે, 7મું નોરતું છે, શું? હા, આ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે. આજે 7મું નોરતું છે. કાલે માતાજીની મહાઅષ્ટમી છે. કાલે આઠમ ઉપર નોમ છે. એ કાલે માતાજીનો હવન છે. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી માતાજીનો ચૈત્રી આઠમનો હવન કરવામાં આવશે મંદિરે. શું નામ આપનું? અનિલ શિવશંકર પૂજારી. જી બેન, માતાજીનું 7મું નોરતું છે, તમે દર્શન કરવા આવતા હોવ છો. બહુચરાજી માતાજીનું મંદિર છે, શું કહેવા માંગો? અહીંયા આવવા કેવી અનુભૂતિ થાય છે? હું લગભગ છેલ્લા 15 વર્ષથી દર નવરાત્રિમાં આવું છું અને ખાસ કરીને બુધવારે આવું છું કારણ કે બહુચરાજી માતાનું અહીંયા બહુ સત છે. પહેલાં મારી મમ્મી લાવતા હતા અને હવે હું મારી દીકરી માટે આવું છું. અને માતાજીનું સત એટલું છે કે અમે જે માગીએ છીએ અમારે તો ઘણી બધી બાધાઓ બી પૂરી થઈ છે. અહીંયા આવીને અમે આનંદના ગરબા બી વાંચીએ છીએ ઘણીવાર અને બહુ શાંતિ અને બહુ કહીએ ને કે સકારાત્મક શક્તિનો, પોઝિટિવિટીનો અનુભવ થાય છે. પ્લસ આપણા ગાયકવાડના પ્રાચીનનું બી બહુ મહત્ત્વ છે. તો પ્રાચીન મંદિર બી છે તો અમે તો આસપડોશથી બી બધાને કહીએ કે બહેનો અહીંયા આવો અને ખૂબ માતાજીનું આપણે અહીંયા આચરણ કરીએ. શું નામ આપનું? હરિતા શુક્લ. જી બેન, આજે માતાજીનું 7મું નોરતું છે. બહુચરાજી માતાજીના દર્શન માટે તમે આવ્યા છો. શું કહેવા માગો છો? તમે અહીંયા આવતા હો છો, તમને કેવું લાગે? અહીં બહુ સારું લાગે છે. અમે દર વર્ષે અહીંયા આગળ એમના દર્શન કરવા આવીએ છીએ. હવન હોય છે આઠમનું, પણ કાલે છે અડધી આઠમ, એટલે કાલે હવન થશે અડધો. આજે આઠમ છે એટલે અડધું દર્શન. માતાજીના દર્શન કર્યા બાદ કેવી અનુભૂતિ થાય? બહુ શાંતિ, સરસ લાગે છે, શાંતિ લાગે છે દર્શન કરી. અને ગાયકવાડ રાજ વખતના માતાજી કુળદેવી માં સાક્ષાત માતાજી છે આ તો, એટલે બહુ જ આનંદની અનુભૂતિ સારી થાય છે અહીંયા આગળ. શું નામ આપનું? નિમિષા. તો મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.